हाय गाइस, राधे राधे, ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું નહીં એન્ડ એકદમ ફ્રેશ થઈને ઘરની અંદર આવી ગયો છું. આજે અમુક લોકોની ડિમાન્ડ હતી કે પુનીત ઉતારું, મીન્સ ઘર બહારથી તો જોયું પણ અંદરથી એ બતાય બિકોઝ હજુ શરૂઆત છે ગાઈઝ મારી. એટલે મને એવું લાગે છે કે હું ફેમસ થઈ જઈશ. જુઓ ગાઈઝ, આમ જો આ રીતે ના બોલે ગાઈઝ. હાય ગાઈઝ, જો અમારું ઘર છે, આ છે એ ના, એ મને નહીં ગમતું. ઇટ્સ થોડી બ્રાઇટનેસ વધારે એક મિનિટ. હાય ગાઈઝ, તો નહીં આવ્યો છું હાલ જ, અને હવે મારું માથું બી બાકી છે ઓરાવાનું. તો ગાઈઝ, માથું પહેલાં હું ઓરાઈ દઉં ફક્ત ફટાફટ. આમ તો રોજ માથું નહીં ઓરાવતું, પણ ફટાફટ ઓરાઈ દઈએ આજે માથું આપણે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો થેન્ક યુ તમારો બધાનો, બહુ જ થેન્ક યુ ગાઈઝ. આટલા બધા વ્યૂઝ મેં નહોતા વિચાર્યા ગાઈઝ. એક વિડીયો તો મારો એટલો વાયરલ થઈ ગયો છે ને કે હદથી વધારે વાયરલ ગાઈઝ, કે 1 મિલિયન વ્યૂઝ ગાઈઝ. એટલે મારા માટે બહુ જ કહેવાય ગાઈઝ, બહુ એટલે બહુ જ. બિકોઝ શું ભગવાનનો આ ઈશારો પણ હોઈ શકે છે. આ તમારી શરૂઆત છે, અને શરૂઆતમાં હા તકલીફો ઘણી બધી આવશે, ઘણા બધા પ્રશ્નો આવશે, પણ આપણે એ પ્રશ્નો તો ગાઈઝ હું રોજ આ વ્લોગ તો નહીં ઉતારું, મીન્સ કે આ રીતનું કે મીન્સ કે દર્શન કરતું ના હશો, પણ આજે હું તમને બતાવું કે હું શું કરું છું. તો હું ફ્રેશ થઈ ગયો, નહીં લીધું, ભગવાનના આગળ થોડું આપણે માથું ટેકી લઈએ. તો એક મિનિટ ગાઈઝ, થોડી પ્રોબ્લેમ્સ આવે છે, થોડી બ્રાઇટનેસ લો થઈ જાય છે. હા ગાઈઝ, બસ ચહેરે पे ચમક નહીં જાની चाहिए. તો ગાઈઝ સોરી, બટ હજુ મ્યુઝિક ને બધું મને નહીં ફાવતું હાલ તો, એટલે હું નહીં મૂકી શકું, બટ ભવિષ્યમાં આવશે બધું. તો જય માતાજી, રક્ષા કરજો, સદબુદ્ધિ આપજો, બધાને સદબુદ્ધિ આપજો, મને બી સદબુદ્ધિ આપજો કે મારાથી કોઈ દિવસ કોઈનું ખોટું બોલાય નહીં. જય લડ્ડુ ગોપાલ. તો આ છે મારા ઘરના લડ્ડુ ગોપાલ ગાઈઝ, જોઈ શકો છો લડ્ડુ ગોપાલ. બહુ જ હતો વહેલા દીવો થાય છે, 4 વાગે 4:30 તમારા ઘરમાં દીવો થઈ જાય છે ગાઈઝ. બટ હું થોડું 7:30 જેવું ઉઠું, 7 વાગે ઉઠું, 6:30 ઉઠું, એવું મિનિમમ કોઈ રેગ્યુલર ટાઈમ નહીં. તો હવે હું જઈશ પાણી ચડાવવા માટે સૂર્યદેવતાને. તો હું સૂર્યદેવતાને જરા પાણી ચડાવી દઉં. પહેલું પાણી અમને ચડાવી દેવાનું હોય છે મારે તો ગાઈઝ. તો આજે હું જ તમને બતાવું, હું સૂર્યદેવનું પાણી ચડાવું છું. બિકોઝ ઘણા બધાની માંગ હતી કે પુનીત તું સૂર્યદેવતાને પાણી ચડાવશે ને એ બી બતાય, એમ આ તું ડેઈલી વ્લોગ બી બનાય. એમ કોમેન્ટો વાળો માટે જ વ્લોગ નહીં બનાવવાના, ડેઈલી વ્લોગ બી તું બનાવી શકો છો ગાઈઝ. તો સૂર્યદેવતા છે આ રહે. તો આ સૂર્યદેવતા એન્ડ હું એમના માટે એમને પાણી ચડાવું છું ગાઈઝ. તો મને બતાવીશ. તો આપણે મોબાઈલનું મારી જોડે હાલ સ્ટેન્ડ નથી ગાઈઝ, એટલે હું થોડું જોઈ શકો છો શું લઈશ, ઈટ. તો અહીંયા ઈટ મૂકું છું, જુઓ અહીંયા ઈટ મૂકી છે ગાઈઝ. એન્ડ હવે મારો ફોન અહીંયા મૂકીશ. એન્ડ હું સૂર્યદેવતા, ઓ માય ગોડ, હું સૂર્યદેવતાને પાણી ચડાવીશ. જય સૂર્યદેવતા. હા પીવું છું, પેલા પાણી ચડાવી દે. તો ગાઈઝ સૂર્યદેવતાને પાણી ચડાવવાનું, જય સૂર્યદેવતા. હું થોડુંક પેલા પાણી ચડાવી દઉં, ઓકે. તો ગાઈઝ રોજનું રોજનું રૂટીન જ છે. બટ આનાથી એક એક્સપિરિયન્સ થયું છે ગાઈઝ, કે વચ્ચે એક વખત મેં સૂર્યદેવને પાણી ચડાવવાનું બંધ કર્યું હતું ને, પણ બહુ જ ગાઈઝ નેગેટિવિટી, બહુ જ. પણ જ્યારથી સૂર્યદેવતાને પાણી ચડાવું છું ને, એકદમ પોઝિટિવ વાઇબ આવે છે ગાઈઝ. એન્ડ તમારી અંદર બી પોઝિટિવિટી આવતી હોય છે ગાઈઝ. સો ચલો આપણે કન્ટિન્યુ કરીએ. હવે આ લોટો ખાલી કોઈ દિવસ મંદિરમાં મૂકવાનો નહીં, આ લોટાને હંમેશા ભરી એન્ડ પછી મંદિરમાં મૂકવાનો. તો હું પેલા લોટો ભરી દઉં ગાઈઝ. જોઈએ છો, ઓ માય ગોડ. તો અહીંયાથી હું લોટો ભરીશ. આ છે મારો પાણીનો નળ, જે તમે બધાએ જોયું જ હશે. બહુ સારું એવું પાણી.
તો જળનો લોટો કોઈ દિવસ ખાલી નહીં મૂકવાનો, બિકોઝ પાણી તો ભગવાન માટે મૂકવું પડે. તો આજનો વ્લોગ, ઓ માય ગોડ, વિચારી નહોતું ગાઈસ, રિયલી વાવ, આઈ એમ લુકિંગ સો adorable. Oh my god. તો જય કાનાજી, રક્ષા કરજો, સદબુદ્ધિ આપજો. હું બહુ ખુશ છું ગાઈસ કે મારા વ્યુઅર્સના નસીબ તમારા તમે લડ્ડુ ગોપાલના દર્શન કરી શકો છો ગાઈસ. અને જે લડ્ડુ ગોપાલના બહુ જ ભક્ત હોય એ લોકો રાતે રાતે લખજો ગાઈસ, પ્લીઝ ગાઈસ, રાતે રાતે લખજો. એન્ડ ચલો, તો હું શરૂઆત તો થઈ ગઈ છે, હવે માથું બી લઈ દીધું છે. હવે હું મારે પહેલાં તો ચા પીવા જોઈએ છે ગાઈસ. ચા મૂકી દીધી છે, તો હું ચા ગરમ કરી દઉં. એન્ડ ગાઈસ, તમે જોઈ શકો છો અમારે અહીંયા ગેસનું સ્પેશિયલ નળ મૂકવામાં આવ્યું છે ગાઈસ. જુઓ, આ નળ છે, સ્પેશિયલ નળ હોય ભાઈ, અમારે કે નળ ના હોય કેમ? એન્ડ ગાઈસ પ્લીઝ, આઈ લવ કોમેડી ગાઈસ. તો કોમેડી મને જોવાની ગમે છે, એન્ડ મને કોમેડી કરવાની ગમે છે બહુ જ. આના પહેલા મારા જોડે જ્યારે આઈફોન નહોતો, આઈફોન, ઓ માય ગોડ, કેટલું સરસ શબ્દ છે ને, આઈફોન, 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 આઈફોન. તો ગાઈસ, મારા જોડે આઈફોન નહોતો એ વખતે, હું મારો વિવોનો ફોન હતો મારા જોડે. તો વિવોનો ફોનમાં હું વિડીયોઝ બનાવતો હતો, જે થોડા સમય પછી આવશે જ, જેનું નામ મીન્સ કે એ કરુણાબેન તરીકેના વિડીયો હતા, કે એમાં હું એક પાત્ર ભજવતો હતો કરુણાબેનનું. પણ થોડું મોબાઈલ મારો ચોથામાંથી પડ્યો ને ત્યારનો હું એ વિડીયો બનાવવાના મારે બંધ થઈ ગયા, કારણ બીજાના મોબાઈલ ના બનાવવાનું ગાઈસ વિડીયો, એટલા માટે. તો ચા ગરમ થાય છે એટલા પહેલા તો. એન્ડ ગાઈસ, બધાને એક રિક્વેસ્ટ છે, જે લોકો પ્લાસ્ટિકની ગરણીનો યુઝ કરતા હોય ના કરો, બિકોઝ પ્લાસ્ટિકની ગરણીનો યુઝ કરવાથી ઘણા દેશોની અંદર અને ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું છે કે બહુ પ્લાસ્ટિક અંદર જાય તો કેન્સર થતું હોય છે, કેન્સર ગાઈસ. તો પ્લીઝ ગાઈસ, અવોઇડ કરો પ્લાસ્ટિકની જે ગરણી હોય છે ને એની. ઓકે, તો ત્યાં પ્લાસ્ટિકની ગરણી હતી પણ એના અંદર તાર હતા. તો એવું ના કહેતા ત્યાં પ્લાસ્ટિક ગરણી હતી, તમે કેમ કઈ ના બોલ્યા, પણ અંદરની જગ્યાએ તાર હોય છે. પણ પ્લાસ્ટિક ગરણીનો યુઝ નહીં કરવાનું ગાઈસ, પ્લીઝ. કારણ કે પ્લાસ્ટિક ગરમ વસ્તુ જાય એટલે પ્લાસ્ટિક થોડું તો રિડ્યુસ થાય ને. સો ગાઈસ, તમે જોઈ શકો છો હજુ તો બહુ જ બધું બાકી છે ગાઈસ, બહુ જ બધી વસ્તુ બાકી છે ગાઈસ. હજુ આ તો શરૂઆત છે ગાઈસ. હજુ તમને બહુ જ બધા બ્લોગ જોવા મળશે, હું કઈ રીતે જમવાનું બનાવું છું, કઈ રીતે મારા ઘેર જેટલા મારા સગા સંબંધીઓ આવે છે એમને મારા હાથનું હું કઈ રીતે બનાવું છું. એન્ડ ગાઈઝ, બધા બેઠા હોય અને હું ગરમ ગરમ રોટલી બનાવતો હોઉં, એન્ડ બધા જ મારા રિલેટિવ્સ છે એ સારી રીતે જમી જાય. તો આ તો શરૂઆત છે ગાઈસ, તો થોડું મજા હે, મજા. શું આવશે? મજા, મજા, મજા. ઓ માય ગોડ. તો ગાઈસ, જલ્દી જલ્દી આપણે ચા ઉકળી જાય છે, તો ચા ને આપણે वाटकी में नहीं काढ़िए. ओ माय गॉड, ओ इसके अंदर दूर जमा हो चुकी है, तो इसके अंदर कुछ नहीं है. ओ माय गॉड. तो આ છે મગ. અને ગાઈસ, આજે હું તમને સચ્ચાઈ બતાવીશ કે આ મગ હું ક્યાંથી લાવ્યો છું. તો આ મગ હું ડીમાર્ટમાંથી નથી લાવ્યો ગાઈસ. તો આ મગ હું ક્યાંથી લાવ્યો છું તમને કહું ગાઈસ. જુઓ, આ મગ છે ને, તો આ મગ છે ને, તે અમે રજવાડીમાં ચા પીવા માટે ગયા હતા મારા ફ્રેન્ડ બંને. તો મન કેવું છે ગાઈસ, મને આવી અમુક અમુક વસ્તુ બહુ જ ગમી જાય છે યાર. અને આ મગમાં મેં જ ચા પી દીધી. ઓકે, તો એ ચા મારે ચા પી અને મને મગ ગમી ગયો, તો હું ફેંકી થોડું દઉં ગાઈસ. કારણ કે 30 રૂપિયા આપ્યા તમે એક ચાના, 30 રૂપિયાની ચા પી જઈએ પછી આ જે છે શું કહેવાય આને, એ ફેંકી તો ના દેવાય ને ગાઈસ. તો હું આમે મને બધું ઇનોવેટિવ વસ્તુ બહુ જ ગમે છે, ઇનોવેટ કરવું કોઈ બી વસ્તુનું. મીન્સ કે આને કલર કરવાના, પછી એનો તો કંઈ ને કંઈક બનાવવાનું, મિની કુંડા બની શકાના. તો પણ મને મિની કુંડા કરતા મને એવી ઈચ્છા હતી કે હું બી વ્લોગ બનાવીશ, કંઈ કરીશ. એવું નતું વિચાર્યું કે વ્લોગમાં મારા ઓ ભાઈ ગોડ, ઉભરે ગયો લો 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 લો. વ્લોગ બનાવતી વખતે આવું થાય જોયું ગાઈસ. તો મેં નહોતું વિચાર્યું કે વ્લોગ બનાવતી વખત બી હું આનો યુઝ કરીશ, બટ ત્યાંથી હું લાવ્યો છું. એન્ડ ખરેખર બહુ જ સારું એવું છે. ચા સારો ભાવ છે, આની અંદર એક ફીલ આવે છે કે તમે સારી એવી ચા પીવો છો. આ તો હું રોજ વાટકીમાં જ પીવું છું, પણ જ્યારથી હું વ્લોગ બનાવવાના શરૂઆત કરી છે ને ગાઈસ, ત્યારનો હું આમાં ચા પીવું છું ગાઈસ. તો ગાઈઝ, હવે હું ચા પીતો પીતો તમને ખબર છે ને ક્યાં જઈશ. તો ચા પીતા પીતા પહેલા આપણે પહેરી લઈએ, પગની અંદર ઠંડી ના આવે એના માટે પગ માટે બનાવેલું એક નાનું કપડું પહેરી લઈએ, પગ માટે જ બનાવવામાં આવે છે. તો ગાઈઝ,
હું હેશટેગ બહુ જ મારતો હોઉં છું, જૂનું ઘર. તો આ મારું જૂનું ઘર છે ગાઈસ. એન્ડ હવે વેર ઇઝ માય સોક્સ? ઇટ્સ માય સોક્સ ગાઈસ. તો હું સોક્સ પહેરી લઉં ફટાફટ. તો ગાઈઝ નો એડિટિંગ ગાઈઝ, મને એડિટિંગ નહીં ગમતું. એડિટિંગ ગમે છે પણ મને કરી આપો કોણ ગાઈઝ એડિટિંગ? હે મેં હજુ શરૂઆત જ કરી છે એટલે મને વાર લાગશે ગાઈઝ. એન્ડ જે લોકો મારી બોલી એન્ડ મારા મુવમેન્ટ્સ ને બધાની જે લોકો મજાક ઉડાડે છે ને ગાઈઝ, એ લોકોને રિક્વેસ્ટ છે ગાઈઝ, આ એક ફેમિલી કોન્ટેન્ટ છે ગાઈઝ. તો સોચી સમજીને કોમેન્ટો કરો. તમારા સંસ્કાર ના બતાવવામાં, ખરાબ સંસ્કાર ના બતાવો. કારણ કે આંગળી તમારા ઉપર જ ચીનશી લોકો. અને તમે ગમે તેટલી ખરાબ લેંગ્વેજમાં વાત કરશો, હું તમને સારી રીતે જવાબ આપીશ ગાઈઝ. આ એક મારું નેચર છે ગાઈઝ. આ પ્યોર હાર્ટેડ. હું નથી કહેતો મારા પ્યાલા વાલા ફોન, મારા વાલા વાલા વ્યુઅર્સ એવું કહે છે કે હું પ્યોર હાર્ટેડ છું ગાઈઝ. તો હવે મેં પગની ઠંડી ના લાગે એટલી પહેરી દીધા છે, જોઈ શકો છો ગાઈઝ. એન્ડ પાણી પી લઈએ થોડું. ના ના સોરી, ચા તો બાકી જ છે, હું પાણી પી લઈએ. મમ્મી ચટણી બનાવી દીધી છે, જો ગાઈઝ. ના ચટણી બનાવી દીધી છે ને, હું ચટણી બનાવી દીધી છે. તો ગાઈઝ હવે હું જાઉં છું વાડાની અંદર. તો ગાઈઝ આજે હું તમને બધું કહીશ કે શું શું છે અને શું શું નહીં. તો આ છે મારી ગાડી. મિનિમમ 10 વર્ષ થઈ ગયા. મારા પપ્પા બહુ સાચું છે ગાડી, બહુ એટલે બહુ જ. ગાઈઝ મારે ચપ્પલ કૂતરો ના લઈ જાય, સોરી. ના 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 ના, કૂતરાઓ ચપ્પલ ના લઈ જાય ને એટલે હું ડેકીની અંદર ચપ્પલ મૂક્યા હતા. કેવો આઈડિયા છે, સારું છે. તો મેં અંદર ચપ્પલ મૂક્યા હતા ગાઈઝ. એન્ડ આ ચપ્પલ છે ને ગાઈઝ, તમે જોઈ શકો છો ને જે આ ચપ્પલ હું ડીમાર્ટમાંથી લાવ્યો હતો. ડીમાર્ટ. તો ડીમાર્ટની એ આખી આ ચપ્પલ પાછળ તો બહુ જ લોબ્બી કહાની છે ગાઈઝ. તમને ખબર નહીં હોય તો તમને કહું. માય ગોડ. તો જોઈ શકો છો આ મારું ઘર. બધાએ એવું કીધું પુણે તારું ઘર બતાય, ઘર બતાય. તો આ મારું ઘર છે, જોઈ શકો છો. સૂર્ય દેવતા હા જોઈ શકો ગાઈઝ. ઓ માય ગોડ, ઓ માય ગોડ ગાઈઝ, કેટલો, ઓ ભાઈ સાહેબ, થેન્ક યુ સો મચ સૂર્ય દેવતા. કેટલું ગ્લોઈંગ સ્કિન લાગે છે ગાઈઝ મારી. ઓ માય ગોડ ગાઈઝ. તો ચા નીડ ટુ સ્કીપ એન્ડ આઈ જ મારી લઈએ. વાવ. કોણ કોણ ચાની અંદર આદુ વધારે પ્રમાણમાં મજા આવે છે પીવાની? કારણ કે વધારે પ્રમાણમાં આદુ વાવ મજા આવી જાય, એકદમ ગળું ફ્રેશ થઈ જાય મારું. જય સૂર્ય દેવતા, બધાને સદબુદ્ધિ આપજો. થેન્ક યુ સો મચ ગાઈઝ. તો અહીંયા જો કપડાં સૂકવેલા છે ગાઈઝ, તમને થોડું વિયર્ડ ના લાગે તો કહું તમને. અને આ મારો વાડો ગાઈઝ. અને અમુક લોકોની એવી કોમેન્ટ ના હોવી જોઈએ કે વાડો ચોખ્ખો કેમ નથી, કારણ કે હજુ હાલ જ આ બધું અહીંથી સાફ સફાઈ કરી છે અને વાડો કાપ્યો છે ગાઈઝ. તો થોડી વાર લાગશે વાડો સાફ કરતા કરતા. ઓ બાપ રે, મેં આખો વ્લોગ ઉતાર્યો છે. હું યાદ આખો વ્લોગ સૂર્ય દેવતાનું પેલું કેવાય પાણી ચડાવ્યું ને બધું, બધાની માંગ હતી. તું આવવાનું પસંદ કરીશ વ્લોગમાં? વાંધો નથી, કારણ કોઈ ઇશ્યુ ખરો? કોઈ ઇશ્યુ નહીં. તો ગાઈઝ ફાઇનલી મારી મમ્મી છે, મારી મમ્મી ઓઢું બેઠેલું જ રાખે છે કારણ કે એને ઠંડી લાગે છે. અને આ મારા સારા એવા પડોશી છું, જે રોજ અહીંયા હું ચા પીવા આવું એટલે વાતો કરીએ છીએ. મમ્મી આ ખરાબ કોમેન્ટો કરશું ને માટે કશું ના કહેવાય ને આપણાથી, ખાલી મોઢું બંધ રાખવાનું હે આપણે. ગાઈઝ જુઓ, અમુક લોકોની એવી કોમેન્ટ હોય છે કે તે મમ્મી પપ્પા તને કશું નહીં કહેતા કે તું આવી રીતે વાતો કરીશું આમ તેમ, પણ મારે ફૂલ સપોર્ટ છે ગાઈઝ, એટલે મને કોઈ ટેન્શન નહીં. અને તમારી ખરાબ કોમેન્ટોથી તો મને બહુ જ પ્રેરણા મળે છે ગાઈઝ, એટલે હું થોડું વધારે પોઝિટિવ ફીલ કરું છું. ચલો બસ ઓકે. તો જુઓ ગાઈઝ, તાપણી થઈ ગઈ છે અહીંયા. હવે ચા પીવા માટે આપણે આપણા ફેવરેટ એવા લકીએસ્ટ મારા લાકડાઓ જોડે જઈએ આપણે અને ચા પીએ ગાઈઝ. જુઓ ગાઈઝ, આ બધા લાકડો શું છે સળગાવવા માટે છું, પણ અમારે તો ગેસની લાઈન છે એટલે અમે સળગાઈએ છીએ, પણ કોક સમય ચૂલો ને એવું બધું સળગાઈએ. એન્ડ ગાઈઝ આ છે અમારા પાછળનો ભાગ, જે તમે આગલા ફર્સ્ટ વ્લોગમાં જોયું હતું, મિની વ્લોગ મારો જે હતો એની અંદર. અને આ સીતાફળ છે ગાઈઝ, બહુ જ સીતાફળ આવ્યા હતા ગાઈઝ. મેં તમને બધાને બહુ યાદ કર્યા હતા ગાઈઝ. ઓકે ઓકે ગાઈઝ. એન્ડ આ સરગવો છે ગાઈઝ આફ્ટર
બહુ આફ્ટર બટ બહુ લોંગ ટાઈમથી મેં વાવ્યો છે પણ અ, બિચારા એની અંદર કશું થતું નહીં પણ હા ગાઈસ તમે જોઈ શકો છો મેં ઉપરથી મોટા ડાર આવ્યા હતા ને તે કટ કરી દીધા પણ હવે એનું ફણગા આવ્યા છે ગાઈસ તમે જોઈ શકો છો ओ भाई साहब देख रहे हैं आप फणगे સોરી ગાઈસ બહુ ઝૂમ નહીં થાય છે આમાંથી ગાઈઝ તો આ છે મારો વાડો અને વાડાની અંદર હું ચહેલ પહેલ કરતો જ હોઉં છું ગાઈઝ તો ગાઈઝ અને તમારે શું વ્લોગની અંદર શું જોઈએ છે તમારી ઈચ્છા કહેજો ગાઈઝ તો એ રીતના હું વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ ગાઈઝ તો હવે થોડું ચા પી લઈએ અને મળીએ આપણા મિની વ્લોગની અંદર તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે